આપણે વિડીયોઝમાં કવર કરશું. અને વિજ્ઞાન અને ટેકનોલોજી, તો વિજ્ઞાન ટેકનોલોજીમાં પહેલાં બેઝિક છે જે ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાન, તો એનો જે બેઝ ક્લિયર કરી નાખવો. જે આપણી કોઈ પણ જીકેની બુક તમે લ્યો એમાં હોય જ છે. એ જે અમુક શોધકના નામ છે, પછી અમુક શોધ છે તે, પછી તેને લગતું રસાયણ વિજ્ઞાન છે, તો તેમાં કોઈ પણ પ્રકાર મતલબ એના નામ છે, વૈજ્ઞાનિક નામો એ કરવા. પછી જીવ વિજ્ઞાન જોઈએ તો માનવ શરીરને લગતું બધું આવે છે, એ બધું કરી લેવું. અને પછી અમુક પોઈન્ટ્સ છે તે મોસ્ટ ઓફ તમને કરંટ અફેર્સ રિલેટેડ જોવા મળશે, તો એ કરંટ અફેર્સ રિલેટેડ બધું જે પણ હોય તે કરી લેવું. અને પછી છે કરંટ અફેર્સ. છઠ્ઠો પોઈન્ટ છે કરંટ અફેર્સ. તો તે પણ આપણે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, એટલે કે ગુજરાત રિલેટેડ, પછી ઇન્ડિયા રિલેટેડ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ. તો એ બધું કરવાનું છે. 30 માર્ક્સ છે. અને કરંટ અફેર્સના 30 માર્ક્સ બહુ કહેવાય, તો બધું ડીપલી કરવું પડે. એટલે જેમ બને એમ 6 મહિનાનું કરંટ અફેર્સ તો કવર કરી જ નાખવાનું. અને પછી બને 6 મહિનાનું કડકડાટ થાય પછી તમારે પાછળના મહિનામાં જવું અને ત્યાં બનેલી મેઇન પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવો. અને 6 મહિનાનું તો ફરજિયાત કરવું પડશે. પછી આ છે મેથ્સ, રિઝનિંગની આપણે વાત કરીએ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા બધું રિઝનિંગ છે. તો રિઝનિંગના 40, તો કે મેથ્સ રિઝનિંગના 40 માર્ક્સ છે, તો એ કવર કરવાના આપણી માટે એક રીતે કહીએ તો સરળ બને. અને મેથ્સ રિઝનિંગ ગણીએ એટલું હાર્ડ પણ નથી. રિઝનિંગ તો કવર કરી નાખવું જોઈએ. જેમ કે અમુક જોઈએ તો ઘડિયાળ છે, ઉંમરને સંબંધિત પ્રશ્નો છે, લોહીની સંબંધ છે, આ તો બધો બહુ ઇઝી ટોપિક્સ છે. અને જો તમે કોમેન્ટ કરજો જો કોઈ પણને રિઝનિંગમાં પ્રોબ્લેમ હોય, તો આપણે એને લગતા શોર્ટમાં કે પછી એ રીતે ટ્રિક્સ સહિત વિડીયો બનાવશું. અને આ બધું છે તે ડેઈલી પ્રેક્ટિસ કરવાથી તમારું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને જોઈએ તો નંબર સિસ્ટમ, પછી રેન્કિંગ છે, માહિતી અર્થઘટન, સંભાવના, પછી મધ્યસ્થ, આ બધું 1 કલાકનો ટોપિક છે જે કવર થઈ જાય. અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસ્સા, લસ્સા, પછી ટકાવારી, સાદું, ચક્રવૃદ્ધિ વ્યાજ, પછી નફો નુકસાન, ભાગીદારી, સમય કાર્ય છે, પછી નળ ટાંકી રિલેટેડ આવે છે. બીજગણિત, તો કે બીજગણિતની મદદથી જ આપણે પછી સરળ કરી શકીએ છીએ ગણિતને. પછી અંકગણિત, ગાણિતિક ગતિ, ગુણોત્તર અને પ્રમાણ, તો આ બધું છે તે આપણું 40 માર્કમાં કવર થાય છે. અને 200 ગુણનું પેપર છે ટોટલ. એટલે આ 40 માર્ક કવર કરવા, 30 માર્કનું કરંટ અફેર કવર કરવું, અને ઇંગ્લિશ, ગુજરાતી, આ 4 વસ્તુ ઉપર મેઇન ફોકસ રાખવું તમારે. એક તો છે ગણિત, રિઝનિંગ, કરંટ અફેર, ગુજરાતી અને ઇંગ્લિશ. આ 4 ઉપર તમારી પકડ હશે તો તમે જીકે તો પછી તમે ગોખવાની ટ્રાય કરો. ડેઈલી વાંચો. ડેઈલી 2-3 કલાક જીકેને આપો, અને 1 કલાક મેથ્સ રિઝનિંગને આપો, 1 કલાક ગુજરાતીને આપો, કરંટ અફેર્સને 1 થી 2 કલાક આપો. એટલે તમે એમ ગણી શકો કે તમારે આ બધામાંથી તમારે 4 સબ્જેક્ટના માર્ક વધારે કવર થઈ શકે, કરી શકો તમે. એટલે બને ત્યાં સુધી આ 4 સબ્જેક્ટ ઉપર પહેલાં વધારે ડેઈલી 1-1 કલાક આપીએ. એમ ડેઈલી કરવું અને ક્વેશ્ચન પ્રેક્ટિસ વધારે કરવી. જેમ બને તેમ મેથ્સ રિઝનિંગમાં તો પ્રેક્ટિસ કરવાની જ છે તમારે, અને ગુજરાતી અને ઇંગ્લિશમાં પણ જોડે કરવી. તો આ હતો આપણો રેવન્યુ તલાટીનો સિલેબસ. અને બધાએ સારી એવી તૈયારી કરો. અને કોઈ પણ કોમેન્ટ કરવી કે પ્રોબ્લેમ આવે ત્યાં, અને બીજું કાંઈ તમારે જો વિડીયોઝ જોઈ તો એના માટે પણ કોમેન્ટ કરવી. અને ઇંગ્લિશ ને ગુજરાતી છે તો ગુજરાતી તો જોઈએ, અને ઇંગ્લિશ મુખ્ય સેવિકા છે તેના માટે પણ સ્પેશિયલ આપણે મેથ્સ રિઝનિંગ ન્યૂ એડ થયું છે આ વર્ષે. તો ઇંગ્લિશ અને મેથ્સ રિઝનિંગ, તો આ બંને ઉપર આપણે વિડીયોઝ કવર કરશું. અને કોમેન્ટ કરજો જે પણ મુખ્ય સેવિકાની પ્રિપરેશન કરે છે તો એમને કઈ રીતના વિડીયોઝ જોઈએ છે, કે મુખ્ય સેવિકા રિલેટેડ, પછી મેથ્સ રિઝનિંગ, એ બધા માટે પણ આપણે કવર કરશું. તો થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરો વિડીયોને, અને શેર કરો. થેન્ક યુ.